નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 2 જુલાઈ અને વાર થયો છે ગુરુવાર અને ગુજરાત રાજ્યની અંદર વરસાદની જે સિસ્ટમ જોવા મળી રહી છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે। હવે પછી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસું છે એ વધારે પડતું આગળ વધી રહ્યું છે। અરબ સાગરના દરિયામાંથી આવેલા ભેજવાળા પવનોના કારણે વાતાવરણની અંદર એક મોટો પલટો આવ્યો, વરસાદી ચોમાસું છે એ જામ્યું। હવે પછી દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદ પડવાને લઈને આગાહી સામે આવી છે। છેલ્લા 2 દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના લગભગ આણંદ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભરૂચ, તાપી આ સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને વેરાવળ, જૂનાગઢના જિલ્લાઓની અંદર 4 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે। અને હવે પછી આજે આપણે આગાહી જોઈએ તો આજે વહેલી સવારથી કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા શું આગાહી દર્શાવવામાં આવી છે એ તમને જણાવીશું। અરબ સાગરના દરિયામાં આવેલી સિસ્ટમ હવે એક્ટિવ થઈ અને આગળ પહોંચી ગઈ છે, એટલે આ સિસ્ટમ હવે ગુજરાતના નજીકના જેટલા પણ દરિયાઈ વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જુલાઈ મહિનાની અંદર તો મિત્રો ગઈકાલે જે છે એ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે, તેમાંના જે જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે તેના આપણે વિડીયો પણ જોઈશું અને તમારા વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડશે તેને લઈને આગાહી પણ જાણીશું। અરબ સાગરના દરિયામાંથી આવેલા જે લો પ્રેશરવાળા એરિયા છે એ લો પ્રેશરવાળી સિસ્ટમ જ ગુજરાતને ધમરોળતી જોવા મળી રહી છે। હવે આદ્રા અને મૃગશીર્ષ નક્ષત્રની જે પૂર્ણાવતી થઈ છે અને એ સામે નવું નક્ષત્ર છે ગુજરાતમાં બેસવાનું છે। આ વર્ષનું ચોમાસાનું સિઝન છે એ ખૂબ જ સારું રહેવાનું છે। ખેડૂતોને પણ વાવણી લાયક વરસાદની જે આશા હતી એ પૂરી થઈ છે, વાવણી લાયક વરસાદ પડી ગયો છે। અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, તાપી, ડાંગ, વ્યારા, આહવા, નવપુરા અને ચીખલીના વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે। તો તમારા જિલ્લાની અંદર પણ વરસાદ પડી રહ્યો છે, નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું નામ દર્શાવી દેજો અને ખાસ તમે આજનો વિડીયો છે તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી શેર પણ કરી દેજો। અરબ સાગરના દરિયામાંથી આવેલી સિસ્ટમ માત્ર ગુજરાત ઉપર જ નહીં પરંતુ ભારત દેશના અન્ય વિસ્તારોની અંદર પણ ચોમાસાના વરસાદની એક્ટિવિટી છે એ આગળ વધારી રહી છે, એટલે તમે અરબ સાગરના દરિયામાંથી આવેલી જે સિસ્ટમ છે એની માત્ર મધ્ય ભારત સુધી અસર પહોંચે તેવું આપણે માનીએ તો પણ વરસાદ ગુજરાતના જિલ્લાઓની અંદર પડશે, કારણ કે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંનેમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ત્યારથી અત્યાર સુધીમાં લો પ્રેશર સિસ્ટમોની જ અસર ગુજરાત સુધી પહોંચી, એટલે આ વર્ષનું જે ચોમાસું શરૂ થયું લો પ્રેશર સિસ્ટમના કારણે શરૂ થયું હોય એવું લાગી રહ્યું છે અને વાતાવરણમાં એકાએક મોટો પલટો આવી રહ્યો છે। આ સામે અરબ સાગરથી ખૂબ જ દૂર બંગાળની ખાડીએ આવેલી લો પ્રેશર સિસ્ટમ જે છે એ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં આગળ વધવાને લઈને હવામાન સમાચાર મળ્યા હતા। ગઈકાલે પણ જે સમાચાર મળ્યા હતા તેમાં કહેવામાં આવી રહ્યું હતું કે આ વાતાવરણને અનુકૂળ ગુજરાત ઉપર કોઈ પણ પ્રકારની માહિતી આપશે એ દરેક માહિતી સાચી પડશે, પરંતુ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ એટલા માટે આગાહી નથી કરી કે હવામાન વિભાગની જે માહિતી મળી રહી છે જુલાઈ મહિનાની શરૂઆતથી લઈ અને આજ દિન સુધી હવામાન વિભાગની એક પણ માહિતી કે આગાહી ખોટી નથી પડી। એ પ્રકારે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલની પણ આગાહી ખોટી નથી પડી, પરંતુ વરસાદનું જે પ્રમાણ જોવાનું જોઈએ તે હજી સુધી ચાલુ થયું નથી, એટલે વરસાદી એક્ટિવિટી છે એ આપણે બ્રેક લાગી હોય એવું લાગી રહ્યું છે। ઘણા બધા જિલ્લાઓની અંદર તાબડતોડ બેટિંગ શરૂ થઈ ગઈ છે, ચોમાસાનો વરસાદ છે એ પણ શરૂ થઈ ગયો છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘરાજાએ તો 4 ઇંચ સુધીના વરસાદ પણ પાડ્યા છે, પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાણી છે। અત્યારે તમે અહીંયા જુઓ તો સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની અંદર દરિયા વચ્ચે એક સિસ્ટમ જોવા મળી રહી છે અને આ સિસ્ટમ જે છે પોરબંદર, વેરાવળ, ગીર સોમનાથ અને જૂનાગઢના જિલ્લાઓ સુધી પહોંચે, એટલે જૂનાગઢ સુધી જે છે એ આજે 2 તારીખના રોજ છે એ વરસાદ પડવાની આગાહી મળી છે, એટલે જૂનાગઢના જિલ્લાઓની અંદર તો 2 તારીખ પહેલાં પણ વરસાદ પડ્યો, પરંતુ આજે ફરી વખત વરસાદ પડવાને લઈને આગાહી સામે આવી છે। મિત્રો, આજના વિડીયોની અંદર તમને હવામાન વિભાગની જે માહિતી છે એ જણાવીશું, અરબ સાગરના દરિયામાં આવેલી સિસ્ટમો વિશે પણ માહિતી જણાવીશું, બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે એટલે વાવાઝોડામાં એ પણ તમને જણાવી દઈશું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીના કારણે ગુજરાતનું મોડલ ચાર્ટ જે છે એ આપણે આજના વિડીયોની અંદર જોઈશું, એટલે અરબ સાગરના દરિયામાં આવેલા પવનો પણ તેમાં સ્પષ્ટપણે આગાહ વયા જાય। હવે તમે અત્યારે જોયો તો લોકેશન પ્રમાણે હવામાન વિભાગની માહિતી છે સૌથી વધારે દરેક લોકો સુધી પહોંચતી હોય છે, તો આજે આપણે હવામાન વિભાગની માહિતી જણાવીએ તો હવામાન વિભાગે જે હવામાન વિભાગના ડિરેક્ટર AK દાસ છે એમના દ્વારા આગાહી દર્શાવવામાં આવી કે કચ્છ, સૌરાષ્ટ્ર જિલ્લો, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદની આગાહી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ અહીંયા કોઈને અનુભવ થયો નથી।
આ એક લોકલ અને સ્ટેટિસ્ટિક પ્રશ્નો છે, પરંતુ તેના હવામાન વિભાગ દ્વારા જે જવાબ આપવામાં આવશે એ સાચા અને સચોટ પડશે. તો આપણે અગાઉ પણ આપણે જોયું હતું કે વરસાદ ચોમાસું જે છે એ વેગ પકડે, ગતિ પકડે એટલે એ દક્ષિણ ભારત તરફથી મધ્ય ભારત તરફ આગળ વધે. સૌરાષ્ટ્ર ઝોન તો આમનો વરસાદ પડતો જ હોય છે ડેલી સર, પરંતુ મધ્ય ભાગ તરફથી પૂર્વ ભાગ તરફ આગળ મોકલશે એટલે માવજી, વરસાદી સિસ્ટમ અને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ 3 થી 4 જિલ્લાઓ જે છે જણાવો. આપણે વેઇટિંગ કરીને બેઠા છે કે આ લોકો આવે તો એમની સાથે હવામાન વિભાગની માહિતી આપણે શેર કરીએ. તો દરેક લોકો સુધી માહિતી શેર થાય એ પ્રોપર સચોટ જે છે એ માહિતી સાચી ન પડે, પરંતુ અત્યારે જે સચોટ માહિતી જે છે એમાં અર્થ માહિતીની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને સંભવિત કરી શકે. તેના આપણે જે છે એ પ્રૂફ પણ જોશું. અને આજના વિડીયોની અંદર મુખ્યત્વે 4 ટોપિક વિશે વાત કરવાના છીએ. પહેલો ટોપિક, અરબ સાગરના દરિયાની અંદર પવન જે છે એનું વાતાવરણ કેવું રહેશે એના વિશેની માહિતી તને મને જણાવવી પડશે. બીજું એ કે ચોમાસું આ વર્ષનું શરૂ થયું, પરંતુ ચોમાસાના વરસાદની આગાહી હજી સુધી ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચી નથી. શું આગાહી છે તે તમને જણાવું. પહેલાં બંગાળની ખાડીની અંદર પણ 2 હવામાન વિભાગની માહિતી છે, તો એને પણ આપણે પ્રોપર સેટ કરવી પડે. એટલે વરસાદી અપડેટ પણ કોઈ પણ પ્રકારની માહિતીને આધારે વચન અને ગુજરાતના દરિયાકાંઠાનું જીવન આ બંને પ્રોમ્પ્ટ છે એ આપેલો છે. દરેક પ્રોમ્પ્ટની આપણે માહિતી અને જરૂર પડે છે. જો ચોમાસું આ વર્ષનું સિઝનેબલ ચોમાસું હોત તો આ વર્ષે ઓછો વરસાદ પડ્યો હોત, પરંતુ હવે આ વર્ષનું ચોમાસું પણ છે એ ભયંકર સાબિત થઈ રહ્યું છે. વરસાદની આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર જ નહીં, પરંતુ ભારત દેશના અન્ય જે રાજ્યો છે તેની ઉપર પણ થઈ રહી છે. તો એ દરેક આગાહી આપણે જાણીશું. સૌપ્રથમ તમને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જણાવું કે કયા કયા જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ બની ગયું છે. તો આ સેટેલાઇટ ઇમેજ છે. વહેલી સવાર આજે છે એ 2 જુલાઈ અને 2 જુલાઈના વહેલી સવારથી વાતાવરણનું પ્રમાણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનતું હોય છે, પરંતુ વરસાદી આગાહી 1 થી 2 દિવસ પૂરતી અશુદ્ધ છે. એટલે કે 26-27 તારીખે પણ આપણે વાતાવરણના પલટો જે છે એ માની શકીએ. હવે હવામાન વિભાગની જે સ્પષ્ટપણે માહિતી છે એમાં તમને જણાવું તો અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ ખાબકી રહ્યો છે અને કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે. તો સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતથી શરૂ કરીએ તો પૂર્વ ગુજરાતના ઉત્તર ભાગના જે જિલ્લાઓ છે જેમાં લુણાવાડા છે, બાયડ છે, અમદાવાદ, નડિયાદ, ધોલકા, ખડસુરા છે, દાહોદ છે, કૃષ્ણલાલ છે, રતલામ, આ સાથે ઉજ્જૈન, મહાકાળના વિસ્તારો એટલે કે દક્ષિણ ભારતની અંદર મહારાષ્ટ્ર, દક્ષિણ અને પૂર્વ ભારતની વચ્ચે છે. ત્યારે પણ આપણે હવામાન વિભાગની માહિતી છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત તરફ આગળ કરો એટલે તેમની માહિતી પણ તમને જણાવીએ. તો આ એક સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણને એવું કોન્ટેક્ટ સમજાવે છે કે હવે પછી દુર્ગામાં જે છે એ વરસાદી આગાહીના હવામાન વિભાગને માહિતી આપે તે માટેનું પાત્ર ભજવે, પરંતુ એમનું પાત્ર જે છે એ વરસાદી અપડેટ માટે પણ લોકેશન પ્રમાણે અલગ અલગ હોય. તો એમની માહિતી માટે અલગ લોકેશન પ્રકારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને સૌથી મોટા પ્રમાણમાં જે છે વરસાદની સ્થિતિ ઉત્પન્ન થશે. તો એ પ્રકારની પણ આગાહી તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે પછી આજે 2 જુલાઈ થઈ છે, 2 તારીખથી લઈને સતત 5 તારીખ સુધી એટલે કે આગામી 3 દિવસ સુધી ભારત દેશનો મેપ, ગુજરાત રાજ્યનો મેપ છે શું કહી રહ્યો છે તે તમને જણાવી. તો ભારત દેશના મેપની અંદર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો જે નૈઋત્યનું ચોમાસું હતું એ નૈઋત્યનું ચોમાસું હવે આગળ વધી રહ્યું છે અને આ ચોમાસું દરિયાઈ પટ્ટી પકડી છે એટલે દરિયાઈ વિસ્તારની અંદરથી આ ચોમાસું આગળ વધશે. વાતાવરણ જે શુષ્ક રહેવાનું હતું એ વાતાવરણ પણ હવે ઠંડુ રહેશે. અને હવામાન વિભાગ દ્વારા અગાઉ આપણને જે જાણકારી આપવામાં આવી હતી એ પ્રમાણે અરબ સાગરના દરિયામાંથી આવેલી સિસ્ટમ જ ગુજરાત સુધી ચોમાસું લઈને આવી છે. પરંતુ અત્યારે જે અરબ સાગરના દરિયામાં સિસ્ટમો બની છે ન તો એ દક્ષિણ ભારત તરફ આગળ વધી, ન તો એ પૂર્વ ભારત તરફ કે પછી ન તો એ મધ્ય ભારત તરફ. આ સિસ્ટમ છે એ પશ્ચિમ ભારત તરફ આગળ વધી એટલે ગુજરાત રાજ્ય સુધી પહોંચી. ગુજરાત રાજ્ય સુધી આ સિસ્ટમ પહોંચી હોય તો તેની પાછળ મુખ્યત્વે એક કારણ હોવું જરૂરી છે. વરસાદની આગાહી અરબ સાગરમાંથી આવેલી ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આગાહીમાં હતી, હવે અત્યારે સ્ટેનલેસ સ્ટીલના ડિસ્ટર્બન્સના આગાહીમાં છીએ. હવે આ પ્રકારનું જો વાતાવરણ આપણે હવામાન વિભાગ પાસેથી જાણવું હોય, જોઈતું હોય તો આપણે એનો કોન્ટેક્ટ કરવો પડે. જો વરસાદી અપડેટ આપી દે તો પછી ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે એમાં સૌથી મોટી આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જ છે, પરંતુ એના વિશેની માહિતી છે એ આપણે કમ કાઢીને કઢાવી. હવે જો લોકો પાસેથી અલગ અલગ વ્યવસ્થિત કામકાજ કરે છે, 2 થી 3 કલાકો માટે કામ કરે છે, પછી બીજી ગુજરાતના દરિયાકાંઠાના લોકો પાસેથી જે છે એ મોટા પ્રમાણમાં અછત દેખાડે તેના વિશેની પણ અપડેટ તમને જણાવવાની છે.
તો અત્યારે સૌપ્રથમ તમને 2 જુલાઈનો મેપ ગુજરાત રાજ્ય પૂરતીનો દર્શાવું, એટલે કે આજે વહેલી સવારથી કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે તો એ વિશેની માહિતી તમારે જાણવી છે. તો દક્ષિણ ભારતની અંદર ચોમાસું એક્ટિવ નહીં, ગુજરાતનું એક્ટિવ નહીં, દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભૂકાપ બોલાવે. જો ચોમાસું આખું કોરું રહ્યું હોય તો પછી આ વટ સાવિત્રી ઘણા બધા એવા કિસ્સાઓ છે એ ભૂલ જવાના. પરંતુ જો કોઈ એવા વાતાવરણની અંદર ભજાઈને ગુજરાતના દરિયાકાંઠા પછી જો લોકેશન પ્રમાણે જણાવવું ભાગવું હોય ભાગે. અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જ જાણવા મળે. અરબ સાગરના દરિયામાંથી આવેલી સિસ્ટમ પણ ઘણી વખત જે વાવાઝોડું સક્રિય કરી શકે છે. તો આ વાવાઝોડું અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જણાવું. 2 થી ગુજરાતના વાહનોને પણ આપણે જે છે સમર્પિત કરવા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીને પણ ભાગરૂપ આપણે બનાવીશું. તો આ એક 2 જુલાઈનો મેપ હતો. તેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ જુલાઈની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેની અંદર વધારે વરસાદની આગાહી જોવા મળશે અને આ વરસાદની આગાહી 2 થી 3 કલાક માટે જોવા મળશે. પરંતુ વરસાદની સ્થિતિને પણ ધ્યાનમાં રાખીને ન આવે તે માટેનું હવામાન વિભાગને આપણે જે છે એ લોકેશન પ્રમાણે ચેન્જ કરવાનું હોય ને, તો એના વિશેની અપડેટ કોને કોન્ટેક્ટ કરી અને કઈ રીતે કોન્ટેક્ટ કરી એના વિશેની માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે પણ આગળ વધવા દેવું નથી. હવે મિત્રો 3 જૂનનું તમે જે એસ્ટિમેટ જોતા 3 એપ્રિલનું 3 મેનું તો એસ્ટિમેટ પણ તમે જોઈ શકો છો. વેસ્ટર્ન ડિસ્ટ અલગ અલગ લોકેશન પ્રમાણે માહિતી ને બંગાળની ખાડીની અંદર તો શું કહેવું, વરસાદની સ્થિતિ ન હોય તો પણ લોકેશનને આધારે જે છે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ સુધી પહોંચાડવું પડે. તો આ પ્રકારે આપણે 2 તારીખની અંદર જે છે એ માહિતી આપણે આપીશું. ગુજરાત તરફ આવનારા ચોમાસુનો વરસાદ છે એ પણ આગળ વધશે તેની માહિતી તમને જણાવતા રહીશું.